ઝઘડા તાલુકાના રાજપારડીના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા શહીદ ભગતસિંહ ચોક ખાતે આવેલ વીર ભગતસિંહ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શહીદ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવે 23 માર્ચ 1931ના દિવસે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોને બલિદાન આપ્યા હતા। તેઓના હિંમત અને શ્રદ્ધા માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજાયો। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ હાજર રહ્યા। ભારત માતા કી જયના નારાઓ સાથે સમગ્ર શહીદ ભગતસિંહ ચોક ગુંજી ઉઠ્યું। કાર્યક્રમમાં સમગ્ર રાજપારડી અને આસપાસના વિસ્તારોના નાગરિકો પણ સામેલ રહ્યા। આ પ્રકારની શ્રદ્ધાંજલિ દ્વારા અમર શહીદોને યાદ કરી તેમની યોગદાનને નમન કરવામાં આવ્યું। વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા। જય ભારત। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઝઘડિયા પ્રખંડ અધ્યક્ષ મનોજ બારોટ આજે 23 માર્ચ 1931ના દિવસે વીર ભગતસિંહ રાજગુરુ અને સહદેવજીના શહીદી દિવસ નિમિત્તે રાજપારડીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા અને રાજપારડી ગામ આજુબાજુના ગામના યુવાનો દ્વારા વીર ભગતસિંહ ચોકમાં ભગતસિંહના સ્વાગત અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરી અને આજે તમામ યુવકો વીર ભગતસિંહને, રાજગુરુને અને સુખદેવજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। આ સાથે જય હિન્દ, જય ભારત। ભારત માતા કી જય।